નર્મદા જિલ્લામાં ભાજપ પ્રદેશ મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરાટનું જનસંપર્ક કાર્યક્રમમાં ભવ્ય સ્વાગત. નર્મદા જિલ્લાના નાંદોદ, તિલકવાડા તથા ગરુડેશ્વર ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી ડોક્ટર પ્રશાંતભાઈ કોરાટનું ભવ્ય સ્વાગત અને સત્કાર કરવામાં આવ્યો. આ કાર્યક્રમ ખાસ કરીને જનસંપર્ક અંતર્ગત યોજાયો, જેમાં જનતા સાથે સીધો સંવાદ સ્થાપિત કરવાનો મુખ્ય હેતુ રહ્યો. આ અવસરે કેન્દ્ર તથા રાજ્યની ભાજપ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ જનકલ્યાણકારી અને લોકહિતકારી યોજનાઓ તેમજ દેશહિતમાં લેવામાં આવેલા અભૂતપૂર્વ અને ઐતિહાસિક નિર્ણયો અંગે જનતાને વિસ્તૃત માહિતી આપવામાં આવી. સરકારની નીતિઓ અને વિકાસ કાર્યો પ્રત્યે જનતામાં વિશાળ વિશ્વાસ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ડોક્ટર પ્રશાંતભાઈ કોરાટે જણાવ્યું હતું કે ભાજપ સરકાર હંમેશા સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસના મંત્ર સાથે જનતાના કલ્યાણ માટે સતત કાર્યરત છે અને જનસંપર્ક દ્વારા જનવિશ્વાસ વધુ મજબૂત બનતો જાય છે. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ, ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, જિલ્લાના હોદ્દેદારો, મંડળ હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે એમની ટીમમાં પ્રદેશના મહામંત્રીની જવાબદારી સોંપ્યા બાદ અને દક્ષિણ ઝોનના પ્રભારીની જવાબદારી સોંપ્યા બાદ પ્રથમ વખત હું આજે નર્મદા જિલ્લાના પ્રવાસે છું. નર્મદા જિલ્લાના અમારા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી નીલભાઈના નેતૃત્વમાં આજે નાંદોદ વિધાનસભાની અંદર મંડળ સહ પ્રવાસનું આયોજન થયું છે. નાંદોદના અમારા લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી બેન શ્રી દર્શનાબેન પણ સાથે જોડાયેલા છે. પ્રવાસ દરમિયાન કાર્યકર્તા સાથે પરિચય થાય, સાથે સાથે આગામી સમયમાં સંગઠનને વધારેમાં વધારે મજબૂત થાય અને ભારતીય જનતા પાર્ટી જે બૂથ સુધી અમારી ઉપસ્થિતિ છે એ બૂથની અંદર પણ અમારી શક્તિ વધે અને આગામી સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની અંદર અને નગરપાલિકા એટલે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી ખૂબ મજબૂતાઈથી જે ગયા વખતે પરિણામ હતું એનાથી પણ સારું પરિણામ આવે એ પ્રકારે કાર્યકર્તાઓ કામે લાગે અને સંગઠન પર્વની અંદર જે પણ કંઈ રચના હજુ બાકી હોય છે મંડળની અંદર કે બાકી સ્થાનો ઉપર એ પૂર્ણ થાય એ પ્રકારનું આજે બેઠકની અંદર ચર્ચા થઈ અને આગામી સમયમાં દરેક કાર્યકર્તાઓ ખૂબ શક્તિ અને તાકાતથી નવી ઉર્જા સાથે કામ કરે એ જ આજે બેઠકમાં ચર્ચા થઈ. ભારતીય જનતા પાર્ટી માટે ચૂંટણી એક પર્વ છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટણી હોય કે ન હોય એ હંમેશ લોકો વચ્ચે હોય છે. લોકોના સુખે સુખી, લોકોના દુઃખે દુઃખી. ત્યારે ચૂંટણી આવનારા સમયમાં 100% ભારતીય જનતા પાર્ટી ગયા વખત કરતાં પણ સારા પરિણામો સાથે જીતવાની છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ ચોમાસાના દેડકા સમાન છે. જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે મેદાનમાં આવી જાય, જ્યારે પણ ચૂંટણી પૂરી થઈ જાય એટલે મેદાનમાંથી ગાયબ થઈ જાય. લોકો પણ એમને ઓળખે છે અને ખાસ કરીને ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે અને પ્રેમરૂપી મત પણ ભારતીય જનતા પાર્ટીને લોકોએ આપ્યા છે. અમારા યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે છેવાડાના લોકો સુધી સરકારની યોજના અને લાભ પહોંચી રહ્યા છે. એ જ રીતે ગુજરાતની અંદર પણ અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ભારતીય જનતા પાર્ટીની સરકાર પણ લોકો માટે કામ કરી રહી છે. ત્યારે પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના નેતૃત્વમાં સંગઠન મજબૂત છે અને વધારેમાં વધારે મજબૂત થાય એ માટે સંગઠનના કાર્યકર્તા પણ કામે લાગેલા છે. ત્યારે આવનારા સમયમાં ચૂંટણીની અંદર નિશ્ચિત રૂપે ભારતીય જનતા પાર્ટીનો વિજય રથ આગળ વધવાનો છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.